કુંડળીમાં દિશાઓ પણ અંદર જોઈ શકાય છે। જેમ કે પહેલા ભાવમાં અહીંયા પૂર્વ દિશા આવે છે, બીજા અને ત્રીજા ભાવની દિશા ઈશાન ગણાય છે, ચોથા ભાવની દિશા ઉત્તર છે, પાંચમા અને છઠ્ઠાની દિશા વાયવ્ય ખૂણો છે, સાતમા ભાવની દિશા પશ્ચિમ છે, આઠમા અને નવમાની દિશા નૈઋત્ય ખૂણો આવે છે, દસમું જે છે ત્યાં દક્ષિણ દિશા છે, અને 11 અને 12મો ભાવ છે ત્યાં અગ્નિ ખૂણો છે। એ રીતે દિશાઓ પણ અહીંયા વર્ણવી શકાય છે। તો આ જે ત્રીજો ભાવ જે છે તે સાહસ અને પરાક્રમનો છે। અહીંયા નાના ભાઈ બહેનો જાતકનું પોતાનું કોમ્યુનિકેશન કેવું હશે, આડોશ પાડોશ કેવો હશે, સગાવાલા સાથેના સંબંધો કેવા હશે, જાતક પોતે કેવા સાહસ કરી શકે છે, નાની મોટી ટૂંકી મુસાફરીઓ અહીંયાથી જોઈ શકાય છે। તો આ ભાવનું સુખ જે છે તે આ ભાવનો માલિક જે અહીંયા રાશિ હોય છે તેનો સ્વામી ગ્રહ મજબૂત થયેલો હોય કુંડળીમાં, અને આ ભાવનો કારક જે છે તે મંગળ છે। તો મંગળ પણ અહીંયા કારક તરીકે મજબૂત હોય અને આ ભાવનો રાશિ સ્વામી અને મંગળ બંને એકબીજા સાથે કેન્દ્ર ત્રિકોણમાં સારી પોઝિશનમાં મજબૂત થતા હોય તો ચોક્કસ આ ભાવ મજબૂત થયેલો ગણાશે અને સારો ગણાય છે।